પ્રશ્ન પૂછેલો છે NLRMP નેશનલ લેન્ડ રેકોર્ડ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ. મોસ્ટ આઈએમપી ટોપિક છે અને એમાંય તે જીપીએસસી જેવી મેઇન્સ એક્ઝામની અંદર તો મોસ્ટ આઈએમપી ટોપિક છે. હકીકતમાં એવું કહી શકાય કે આ એક એવો પ્રોગ્રામ છે, પહેલાં એવું પૂછે છે ક્યારે શરૂ થયો હતો, 2008માં શરૂ થયો હતો. આ એક એવો પ્રોગ્રામ છે કે આ પ્રોગ્રામને શરૂ કરીને જ તે ભારતની અંદર લેન્ડ જમીનના રેકોર્ડ બાબતે, લેન્ડ રેકોર્ડની બાબતે ક્રાંતિ આવેલી છે. કારણ કે શું થતું હતું, આખો પ્રોગ્રામ શું છે એ હું સમજું. ભારતની અંદર લેન્ડ ડિસ્પ્યુટ, જમીનના વિવાદ બહુ વધુ જોવા મળે છે. કેમ? કારણ કે ગામડાની અંદર શું હોય મુખ્યત્વે, તો કે આ જમીન મારી છે. આપણે એવું કહીએ કે હું કઈ રીતે માની લઉં તારી જમીન છે, તો કે બસ હું કહું એટલે માની લઉં. ગામડાની અંદર લોકો પાસે કાગળિયા વ્યવસ્થિત હોય નહીં. એ કે અમારે તો કે બાપ દાદાના વખતની જમીન છે પણ કાગળિયા હોય નહીં, અથવા તો કાગળિયા હોય તો એમને ખબર ન પડતી હોય. કાગળ કંઈક અલગ જ હોય, અલગ જ પ્રકારના કાગળ હોય. કે ROR એક કીવર્ડ યાદ રાખો, ROR લખવું હોય તો લખી નાખો. ROR નો મતલબ શું થાય? રાઇટ્સ ઓફ રેકર્ડ્સ. રાઇટ્સ એટલે કે અધિકાર, રેકર્ડ્સ જે લેન્ડ રેકર્ડ્સ, જમીનના જે અધિકાર જે છે, જમીનનો જે રેકર્ડ જે છે એના અધિકાર તમારી પાસે હોવા જોઈએ. તો એ ગામડાની અંદર મોટે ભાગે જોવા મળતા નથી. એટલે આવા કેસની અંદર 2008ની અંદર એક પ્રોગ્રામ આવ્યો. અથવા તો બીજો એક પ્રશ્ન એ પણ થતો હતો, અમુક વાર કેવું થતું, ખેડૂતો પાસે કાગળિયા હોય પણ એ કાગળિયા કેવો હોય તો કે જર્જરી હોય, અડવીને ફાટી જાય, અડવી અને ફાટી જાય એવા બાબા આદમ સિંધુ ખીણ સમયના, બરાબર, કે હરખું કંઈ વંચાતું ન હોય. તો સરકારે NLRMP અંતર્ગત બધા જે લેન્ડ રેકર્ડ હતા, લેન્ડ રેકર્ડ જમીન સંબંધી જેટલા કાગળિયા હતા એ બધાને મોડર્ન કરી નાખ્યા, આધુનિક કરી નાખ્યા, બરાબર. એક વેબસાઇટ છે એની રોડ નામની વેબસાઇટ જે છે એની અંદર ઘણી બધી આપણને માહિતી મળી જાય. થોડી વસ્તુ હું તમને સમજાવું. અત્યારે તમને ખ્યાલ હશે કે ખેડૂત પોથી, ખેડૂતની ખાતાવહી, ખેતરની ખાતાવહી, 7, 12, 8 આ બધી વસ્તુ ઓનલાઈન નીકળી જાય છે. જે એની રોડ નામની વેબસાઇટ જે છે એની અંદરથી નીકળી જાય છે. મોસ્ટ આઈએમપી વસ્તુ કહું, એક અત્યંત મહત્ત્વનો ટૉપિક હું તમને કહું. ખેતર, તમારે ખેતર છે પહેલાં તો ચલો એક અત્યંત મહત્ત્વનો ટૉપિક કહું. ખેતર જે કોઈ પણ હોય, બરાબર, તો ખેતરની અંદર એક વસ્તુ આવે, વાડી કે ખેતર હોય, 6 નંબરની નોંધ, બરાબર. એને આધાર ફાઇલ પણ કહેતા હોય છે. અમુક જગ્યાએ આધાર ફાઇલ અથવા 6 નંબરની નોંધ. જે 7, 12 ને એ બધા આપેલા હોય તો એમાં ખાલી નોંધ નંબર લખેલો હોય, નોંધનો નંબર લખેલો હોય. જ્યારે એ નોંધ નંબર જે છે એ ડિટેલમાં ન લખેલી હોય. એ નોંધ નંબર ડિટેલ ક્યાં લખેલી હોય તો કે રેવન્યુ રેકર્ડ્સ 6 નંબરની અંદર, જેને આધાર ફાઇલ અથવા આધાર ફાઇલ અથવા તો આધાર નોંધ કહેવામાં આવે, નોંધ નંબર. એ નોંધ નંબરની અંદર શું લખેલું હોય તો એ નોંધ નંબરની અંદર ડિટેલમાં લખેલું હોય કે એક રીતે ખેતરની જમીનની અંદર જે કોઈ પણ ફેરફાર થયેલા હોય એ બધા જ ફેરફારની વિગત 6 નંબરની નોંધ, આધાર ફાઇલ, આધાર નોંધની અંદર લખેલું હોય. એમાં બધું ડિટેલમાં લખેલું હોય કે શું ફેરફાર થયો, પહેલાં જમીન કોની હતી, પછી ક્યાં ગઈ, કેવી રીતે થઈ, જમીનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય, જમીનના ફાટા પડે, એ વિભાજન થાય, વારસદારોની અંદર વિભાજન થાય કે કોઈ પણ થાય. ઇન શોર્ટ કીવર્ડ યાદ રાખો, જમીનની નોંધ, જમીનની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય તો એની નોંધ ક્યાં હોય? આધાર ફાઇલની અંદર, આધાર નોંધની અંદર, બરાબર, 6 નંબરની અંદર એની નોંધ પડેલી. હવે મોસ્ટ આઈએમપી વસ્તુ સમજો. આજે નોંધ નંબર જે છે ને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા બધા લોકો મારી પાસે આવતા હોય છે અથવા ઘણા બધા લોકો જે છે એ આવી રીતે ફરતા હોય કે મને નોંધ નંબર 218 ગોતી દો. કેમ? કારણ કે 7, 12ની અંદર મેં તમને કીધું ને, 7, 12ની અંદર ખાલી નોંધ નંબર જ લખેલું હોય. ઘણી બધી વાર કેવું થતું હોય કે વારસદારો જે છે એ પોતાનો ક્લેમ સાબિત કરવા માટે પણ આ નોંધની જરૂર પડતી હોય. જે 7, 12 હોય એની અંદર ખાલી નોંધ નંબર લખેલો હોય, એનો નંબર એ ડિટેલમાં ન લખેલું હોય. એ ડિટેલમાં કઢાવવા માટે લેન્ડ રેવન્યુ રેકર્ડ્સ કઢાવવા પડે અને એની જે 6 નંબરનું જે નોંધ આધાર ફાઇલનું રજિસ્ટર હોય એ ગોતવું પડે અને એમાં એ નોંધ નંબર ગોતવો પડે અને એ મળે એની કોઈ ગેરંટી નહીં, બરાબર, મળે ત્યાં નહીં મળે, કંઈ ગેરંટી નહીં. પણ આ એક એવી વસ્તુ છે કે જેના કારણે મોટા જે સક્સેશન, જે વારસદારોના એના જે ડખા હોય એ સોલ્વ થઈ જતા હોય. ઘણી બધી વાર કેવું થતું હોય કે એક જમીનમાંથી એકાદા વારસદારનું નામ ડેલિબરેટલી જાણી જોઈએ અને કોઈ કાઢી નાખ્યું હોય, પરંતુ જો આ આધાર ફાઇલ, આ નોંધ નંબર આવી જાય ને તો એનું નામ ફરીથી દાખલ પણ થઈ શકતું હોય છે. ઇન શોર્ટ આનું મહત્ત્વ ખૂબ વધારે છે અને આનો બહુ મહત્ત્વ છે. એનું હું તમને એક બીજું ઉદાહરણ આપું. આનું એટલું મહત્ત્વ છે કે ઘણા બધા લોકો એવા હોય કે ખાલી એમ કહે કે આ આધાર ફાઇલ અથવા આ નોંધ નંબર કાઢી દો, 2000, 5000, માર્કેટની અંદર આટલો રેટ ચાલે છે, 5,000, 10,000 આપતા હોય આધાર ફાઇલ કઢાવવા માટે, આધાર નોંધ કઢાવવા માટે. તમને એવું લાગે હું તમને આ બધી વાત શું લેવા કહું છું?
એટલા માટે કહું છું કે આનું મહત્ત્વ શું છે એ સમજાવવા માટે, બરાબર. પણ મોસ્ટ આઈએમપી વસ્તુ શું છે કે એની રોડ નામની વેબસાઇટ જે છે ને, એની રોડ નામની વેબસાઇટ, એમાં બધી જ આધાર ફાઇલ ડિજિટાઇઝડ કરીને મોડર્ન કરી અને સ્કેન કરી અને પહેલેથી જ મૂકેલી છે. તમે સમજ્યા કે ઘણા બધા લોકો શું કરે છે કે આ આધાર ફાઇલ કઢાવવા માટે 2,000 5,000 2 નંબરની અંદર કરપ્શન અંતર્ગત લાંચ આપતા હોય છે, એટલા પૈસા આપતા હોય છે. અને ઘણી બધી વાર જે લેન્ડ રેકર્ડ ગોતવાવાળો વ્યક્તિ રહ્યો એ નાટક કરતો હોય એ કે ના આ તો કે કેટલાય રેકર્ડ ફીંદવા પડે ને ઓલું પેલું. સાચી વાત છે, એની વાત પણ સાચી છે, ઘણા બધા રેકર્ડ ફીંદવા પડે, ગોતવા પડે. પણ કારણ કે ઘણી બધી વાર શું એને ખુદને નથી ખબર હોતી કે એની રોડ વેબસાઇટની અંદર જે આધાર ફાઇલ, આધાર નંબર જે 6 નંબરની આધાર ફાઇલ જે છે એ સ્કેન કરી અને મૂકી દીધી છે. તો ડાયરેક્ટ ત્યાંથી પણ બધા રેકર્ડ જે છે એ મળી શકે. હકીકતમાં શું છે તો કે આપણે ડિજિટલ ઇન્ડિયા બનાવી દીધું, પરંતુ હજી નાગરિકો ડિજિટલ ઇમ્પાવર્ડ નથી. નાગરિકો હજી એટલા સશક્ત નથી. કેમ? કારણ કે આ જે ફાઇલ, આ બધો ડેટા એની રોડ વેબસાઇટ ઉપર છે એ એમને જ નથી ખબર. માની લો કે નાગરિક ખુદ જ ત્યાંથી એ ડેટા જે છે ડાઉનલોડ કરી નાખે અને જ્યાં પ્રૂફ તરીકે રજૂ કરવાનું છે ત્યાં રજૂ કરી દે તો શું વાંધો હોય, બરાબર. તો એને કોઈ પૈસા પણ ન આપવા પડે. ઇન શોર્ટ તો અહીંયા બીજો મુખ્યત્વે કારણ શું છે? લિટરસી, સાક્ષરતા. કારણ કે એટલું બધા ભણેલા જ નથી, અને ભણેલા છે તો ડિજિટલ લિટરસી, ડિજિટલ સાક્ષરતા જે છે એ છે નહીં, બરાબર. ઇન શોર્ટ આખો પોઈન્ટ જે છે હું તમને એ સમજાવવા માંગતો હતો કે એની અંદર પણ આ બધી વસ્તુ, એની રોડ વેબસાઇટ જે છે એની અંદર આ બધી વસ્તુ મળી જતી હોય છે. બીજું કે બધી મળી જાય એવી જરૂરી નથી. આ તો અમુક સ્કેન કરેલી અપલોડ ન પણ કરી હોય, પણ ઇન શોર્ટ એ કોને અરજદારે, જે વ્યક્તિ જે છે એ જાતે સશક્ત હશે તો એ ત્યાંથી જ ગોતી લેશે પૈસા અને ઘણી બધી વસ્તુ બચી જશે, બરાબર. તો નેશનલ લેન્ડ રેકર્ડ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ 2008માં ભારત સરકારે ચાલુ કરેલો હતો. આગળ જતાં આ જ પ્રોગ્રામનું નામ બદલી અને દિલ ડમ્પ કરી નાખ્યું, DILRMP. અત્યારે તમે ગમ્યા જાઓ તો DILRMP દિલ ડમ્પ. દિલ ડમ્પ શું છે તો કે ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકર્ડ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ. આ પ્રોગ્રામ શરૂ કરી દીધું, બરાબર. લેન્ડ રેવન્યુ રેકર્ડની કચેરી, લેન્ડ રેવન્યુ સેટલમેન્ટની કચેરી, આવી કચેરી જે છે આવેલી હોય સિટી સર્વેની ને બધી જગ્યાએ. આ દિલ ડમ્પ અંતર્ગત અત્યારે આ જે દિલ ડમ્પ જે છે ને આની અંદર તો શું છે તો કે કૃષિની જે જમીન હોય, ખેતર હોય, એનો બધો રેકર્ડ જે છે એ મોડર્નાઇઝ કર્યો. અત્યારે સરકાર નવી યોજના લઈ છે, સ્વામિત્વ યોજના. સ્વામિત્વ યોજના ઉપર તલાટીની અંદર પ્રશ્ન પૂછાઈ ગયો. તો સ્વામિત્વ યોજનાની અંદર શું કર્યું કે હવે જે ગામની જે જમીન જે છે, ઘરની જમીન જે છે, ગામતળની જમીન છે, સીમતળની જમીન છે, એટલે કે લોકોની ઘર જે છે, ઘરનો રેકર્ડ જે ઘરના ડેટા જે છે એને પણ મોડર્નાઇઝ કરી નાખ્યા. ડ્રોન ઉડાડી અને ઘરની જે જમીન હતી એનો મેપ બનાવ્યો, એનો નકશો બનાવ્યો. પછી ગ્રાઉન્ડ સર્વેઇંગ કર્યું, ઘરે ઘરે ફરી અને એ બધું કામ કર્યું અને હવે પ્રોપર્ટી કાર્ડ પણ આપવાના છે. દિલ ડમ્પ ઉપર ઓલરેડી મેં એક અલગ વિડીયો બનાવેલો છે. સ્વામિત્વ યોજના પણ અલગ ડિટેલમાં સમજાવેલું છે, આઈ થિંક 20-30 મિનિટમાં. એ વિડીયો જોઈ લેજો એટલે ખ્યાલ આવશે. એટલા માટે જોવો જરૂરી છે કારણ કે એમાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે, બરાબર. કંઈ ડાઉટ હોય તો પૂછી લો આટલા ટોપિકમાં.